નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. કરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાછા તારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ. પ્રથમ બનાવમાં પોલીસે આરોપીએ પોતાના સાગરી સાથે ભેગા મળી રાત્રિ દરમિયાન ફરિયાદી શ્રી નાવની મકરપુરા જેડીસી પ્લોટ નંબર 691 એક્યુરેટ એન્જિનિયર્સ નામની કંપનીના બંધ દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી કંપનીમાંથી કોપરના રોડ નંગ 14 કુલ કિંમત ₹1,68,000ની મત્તાની ચોરી કરી લઈ જઈ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે બાબતે માંજરપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. બીજા બનાવમાં આરોપી સાગરીત સાથે ભેગા મળી રાત્રિ દરમિયાન ફરિયાદી શ્રી નાવની મકરપુરા જીઆઈડીસી પ્લોટ નંબર 939 વર્મા એન્જિનિયરિંગ નામની કંપનીના બંધ દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કંપનીમાંથી જુદી જુદી સાઇઝની સ્ટેનલેસ સ્ટીલની રિંગ નંગ 50 કિંમત ₹1,52,000ના લોક તોડીને અંદર પ્રવેશ કરી કંપનીમાંથી જુદી જુદી સાઇઝની સ્ટેનલેસ સ્ટીલની રિંગ નંગ 50 કિંમત ₹1,52,000 સ્ટેનલેસ સ્ટીલ સાફ્ટિંગ કિંમત ₹15,000 કુલ કિંમત ₹1,67,000ની મત્તાની ચોરી કરી લઈ જાય એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ. ત્રીજા બનાવમાં આરોપીએ સાગરીત સાથે ભેગા મળી રાત્રિ દરમિયાન ફરિયાદી શ્રી નાવની મકરપુરા જીઆઈડીસી પ્લોટ નંબર 746 તારા સ્ટીલ ફેબ્રિકેટેડ નામની કંપનીના બંધ દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલની પ્લેટો નંગ 2 કિંમત ₹70,000 કોપર વાયર કિંમત ₹5,000 કુલ કિંમત ₹75,000ની મત્તાની ચોરી લઈ છે એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય, જે બાબતે માંજરપુર ખાતે ગુનો રજીસ્ટર્ડ પાસા હેઠળ અટકાયત કરેલ. આરોપીનું નામ દિવ્યાંગ ઉર્ફે નાનો વીર બહાદુર રાણા